તો એમાં આપણને જે સૂત્ર લાગુ પડતા હોય અને એમાં જે નિયમ કયા હોય એ પ્રમાણે ભગવાન કહે છે પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવા. ઘણા એમ કે અક્ષરધામમાં ગયા છે એમ આપણે માનતા હોય તો શ્રાદ્ધની શું જરૂર? આપણા માતા પિતા હોય ધામમાં ગયા હોય અને એમ માનીએ કે અક્ષર નિવાસી થયા છે તો પછી શ્રાદ્ધ કરવાની જરૂર ખરી? એ તો પિતૃ થયા હોય તો એને પિતૃને ઉદ્દેશીને શ્રાદ્ધ કરીએ તો મળે, એવું નથી. તમે જે પિતૃને ઉદ્દેશીને શ્રાદ્ધ કરો છો ને એ શ્રાદ્ધનું ફળ તમારા પિતરીઓ જે જગ્યાએ જેવા સ્વરૂપે હોય ને એનો જે ખોરાક હોય ને એ સ્વરૂપે એને પ્રાપ્ત થાય. મરીને તમારા દાદા જો બળદિયો થયા હોય તો એને ઉદ્દેશીને કરેલું જે શ્રાદ્ધ છે ને એ ઘાસચારા રૂપે મળે. હંસ થયા હોય તો એને મોતી રૂપે મળે, સાચા મોતી રૂપે. સિંહ થયા હોય તો એને માંસનો ખોરાક હોય તો ભગવાન એને એ ખોરાક પૂરો પાડે. દેવતાઓ થયા હોય તો અમૃત રૂપે એને શ્રાદ્ધનું ફળ મળે. ઋષિઓ થયા હોય તો એને હવિષ્યાન, જો સત્યલોકથી નીચે ઓરા જે જનલોક તપલોકમાં ગયા હોય ઋષિઓ જ્યાં રહે છે તો ત્યાં એને હવિષ્યાન રૂપે આપણે કરેલું જે શ્રાદ્ધ છે એનું ફળ પ્રાપ્ત થાય. અને જો એ ભૂત પ્રેતની યોનિમાં ગયા હોય તો ત્યાં એને ખાવા મળે. મંત્રોચ્ચારણ પૂર્વક કોઈ પણ જીવને ઉદ્દેશીને કરેલા કર્મો છે ને એને ફળ સ્વરૂપે પ્રાપ્ત થયા વગર રહેતા જ નથી. અને જો એ મરીને ધામમાં ગયા હોય તો અક્ષરધામમાં એને ભગવાન પોતાની મૂર્તિનું વિશેષ સુખ શ્રાદ્ધના ફળ નિમિત્તે આપે છે. માટે કોઈ એમ ન માનવું કે અમારા પિતરીઓનું કલ્યાણ થયું છે એટલે શ્રાદ્ધ કરવાની જરૂર નથી. ગમે એ કલ્યાણ થયું હોય કે પછી પ્રેતીઓને પામ્યા હોય, સ્વર્ગમાં ગયા હોય કે પછી જન્મ મરણના ચક્કરમાં ફરતા હોય કે નરક 84ના દુઃખ ભોગવતા હોય, જ્યાં હોય ત્યાં એને ઉદ્દેશીને કરેલા શ્રાદ્ધનું ફળ અવશ્ય મળે છે. માટે આપણે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ તો અવશ્ય કરવા. એ સિવાય જે 12માના દિવસે કર્મ કરવામાં આવે એ કર્મ કરવા. પછી વર્ષી વાળે કહેતા એને 2.5 મહિનાનો સમયગાળો થયા પછી પોતાના પિતૃઓની અંદર ભેળવી દે તો એ કર્મ પણ અવશ્ય કરવું. અને આવી માન્યતા નહીં પણ સત્ય હકીકત છે જે હિન્દુ ધર્મની અંદર ખાસ વણી લેવામાં આવી છે. બીજા ધર્મમાં કદાચ આવી પ્રવૃત્તિ હશે નહીં. ઘણા તો પુનર્જન્મમાં માનતા જ નથી એટલે એ લોકોને પિતૃઓને ઉદ્દેશીને આવા કર્મ શાસ્ત્રમાં કહ્યા ન હોય. પણ આપણે તો માનીએ છીએ, દેખીએ છીએ અને ઘણી વખત પિતૃઓ પ્રગટ પણ થતા હોય છે. માટે એ કર્મ ક્યારેય આપણે ખોટા છે એમ નાસ્તિક ભાવ લાવીને ન કરવા, પણ આસ્તિક ભાવ રાખી પિતૃઓના રૂડા માટે જરૂર આ કર્મ મહારાજ કહે છે પોતાના ગુહ્ય સૂત્રને અનુસાર કરવા. અજ્ઞાનતો વાપી ગુરુવા લઘુપાતકં ક્વાપી સ્યાત્તર્હિ તત્પ્રાયશ્ચિત્તં કાર્યં સ્વશક્તિતઃ. ભગવાન શ્રી હરિ કહે છે ક્યારેક જાણે અથવા અજાણે
જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. પાપ કેને કહેવાય તો કહે છે પાતયતિ ઇતિ પાતકમ. જે જીવનું પતન કરે એનું નામ પાતક અથવા તો પાપ. તો માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ છે એની બુદ્ધિ શક્તિ, સ્મૃતિ શક્તિ, એની મર્યાદાઓ છે. માણસ હોવાથી એને ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર સંપૂર્ણ કંટ્રોલ ન હોય ત્યાં સુધી ગમે તે નાની મોટી ભૂલ કરવાનો. ભૂલ ન કરે એને ભગવાન કહેવાય. આદર્શ વ્યક્તિત્વ આપણી સામે હોય એના જેવું આપણે થવાની કોશિશ કરવાની છે. પણ પૂર્વે મોટા મોટા ભક્તો થયા હશે એનાથી એ નાની મોટી ભૂલ થઈ હશે. યુધિષ્ઠિર સત્યવાદી કહેવાય. જો તમે જેનું નામ જ લોકોએ ધર્મરાજા પાડેલું, છતાં એક જુગાર રમવાના શોખને કારણે જો કેટલી મોટી ભૂલ કરી. 5 ભાઈના ભાગનું રાજ્ય પણ હારી ગયા અને પત્ની સુધાને હોડમાં મૂકી દીધી. શરતમાં હારી ગયા. હવે એ પત્ની કઈ એની મિલકત કહેવાય? અને એ પાછા 5 ભાઈઓની સૈયારી, છતાં પણ એને હારી ગયા. તો આવડી મોટી ભૂલ યુધિષ્ઠિર મહારાજાએ પણ કરેલી. એટલે માણસ માત્ર છે ને એ ક્યાંક ને ક્યાંક જાણે અજાણે નાની મોટી ભૂલ કરી બેસે. ગમે એટલો તમે ખટકો રાખો છતાં પણ તમારા સ્વભાવ, પ્રકૃતિ, દોષો એને લીધે ક્યાંક ખતા ખાઈ જવાના. તો હવે જો માણસથી મોટું પાપ થઈ જાય તો પછી એને શું માણસમાંથી કાઢી નાખો? અને એક ભૂલ કરે ને પછી માણસને આપણે નાતમાંથી ગમે એમાંથી કાયમ માટે કાઢી મૂકીએ તો એ માણસ શું સુધરશે? કોઈ પણ માણસને જાકારો આપવામાં આવે ને ત્યારે એનું માનસ વિકૃત થઈ જાય. પછી ઉલટાનો એક વખત માણસ ગુનો કરે અને એને સમાજ છે એ બહિષ્કૃત કરે ને ત્યારે એનું માનસ ખુન્નસથી ભરાઈ જાય. પછી મોટા ને મોટા ફ્રોડ કે ક્રાઇમ કરવાનો તમે જુઓ. પછી તો એને એમ થાય કે આમે આ લોક મને અપનાવવા તૈયાર નથી, તો હવે શા માટે એને વધારે હેરાન ન કરો? તો ઉલટાનો એ મોટો ગુંડો, લૂંટારો કે ધાડપાડો બનશે. પણ એને કરેલી ભૂલ છે એના ઉપર વિચાર કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિની ભૂલ થાય ને ત્યારે એને સજા આપતા પહેલા વિચાર કરવો જોઈએ કે મારાથી આ ભૂલ થઈ હોય તો શું મને કોઈ નાત બારો મૂકી દે એ બરાબર કહેવાય? જો અંતર ના પાડે તો બીજાને કેમ નાત બારા મુકાય? માટે એને કાયમ માટે સમાજમાંથી બહિષ્કૃત કરવો ને એ તો ગુંડા, ચોર, લાવારીસ, પાપી, લૂંટારાઓ, ધાડ પાડવોનું નિર્માણ કરવું એના સિવાય બીજું કાંઈ કર્યું નથી. એટલે કોઈ પણ માણસ જાણે અથવા તો અજાણે ભૂલ થવાના ઘણા પ્રકારો હોય છે. એક તો બુદ્ધિ શક્તિની મર્યાદા હોય, કોઈકને વિવેક ન હોય, કોઈ સ્વભાવ, પ્રકૃતિ અને દોષોને લીધે ભૂલ કરતો હોય, તો કોઈને સંગ દોષ લાગે એનાથી ભૂલ થઈ જાય. જો
કોઈને આવા રીતે ક્રોધ, કામ, લોભ આદિ દોષો વ્યાપે ત્યારે ભૂલ થઈ જાય. વશિષ્ઠ જેવા વશિષ્ઠ ભગવાન રામના ગુરુ, દુર્વાસા ઋષિ જેવા ક્રોધ આવે ત્યારે નહોતા ભયંકર ભૂલો કરી નાખતા. વશિષ્ઠજીએ લોભને ખાતર નિમિ રાજાને વગર વાંકે શાપ આપી દીધો. જો દુર્વાસાએ ક્રોધમાન નરનારાયણ દેવના આશ્રમમાં બધાને વગર વાંકે શાપ આપ્યો. અમરીશ રાજાને વગર વાંકે શાપ આપ્યો. તો પછી ક્યારેક એને ભૂલનું પરિણામ ભોગવવું પડે ને. 1 વર્ષ સુધી રખડ્યા સુદર્શન ચક્ર પાછળ ફરેલું. જો તો આટલી મોટી મોટી વિભૂતિઓ વ્યક્તિત્વ છે એનાથી ભૂલ થાય છે. ચંદ્ર દેવતા કહેવાય, ઇન્દ્ર દેવતા કહેવાય, તો એ લોકોએ શું વિચાર નથી કર્યા? થઈ છે ભૂલ તો એની સજા એને થઈ છે. 1000 ભગ શરીરમાં થયા. ઇન્દ્રને જો અહિલ્યાને જોઈ અને મોહ પામ્યો, ઋષિનું રૂપ લઈને એની હારે વ્યભિચાર કર્યો તો એનું ફળ 1000 યોની શરીરમાં થઈ અને 5 પરુ લોહી નીકળે ને આખું શરીર ગંધાય. પણ પછી પાછો એને દેવની પદવીમાં કાઢી નથી નાખ્યો. જો પાછો ઇન્દ્ર જ રહ્યો છે. કાયમ માટે એને દેવતામાંથી નામ કાઢી નથી નાખ્યું. એટલે માણસ માત્ર ભૂલને પાત્ર, પણ શું પછી એને ભૂલ કરવા જ દેવી? એમ પણ ચાલે નહીં. ભૂલ થઈ હોય તો એને નાત બાર પણ ન મુકાય અને માફ પણ ન કરી દેવાય. એનું પ્રાયશ્ચિત કરાવવું જોઈએ અને સુધરવાનો ચાન્સ એને આપવો જોઈએ. એનું નામ કહેવાય માણસાઈ. તો પાપ 2 પ્રકારે થાય, જાણીને પણ થાય અને અજાણતા પણ પાપ થઈ જાય. તો જાણે અજાણે જે કાંઈ નાના મોટા પાપ થઈ ગયા હોય એનો પ્રાયશ્ચિત ભગવાન કહે છે પોતાની શક્તિ પ્રમાણે સત્કર્મ દ્વારા કરવું. કેવળ દંડ ભરીએ ને એ પ્રાયશ્ચિત ન કહેવાય હો. એ તો લૌકિક ન્યાય કહેવાય. શું કહેવાય? આપણે કાંઈ કોકને મારી લીધું ને પછી કોર્ટમાં દંડ કરે 5000 રૂપિયા ભરી દો, એનું પ્રાયશ્ચિત નથી. એ તો આ લૌકિક વ્યવહાર ન્યાય એનો તોડ્યો. પણ ભગવાનના ભક્તોએ જો ખરેખર એનું પ્રાયશ્ચિત કરવું હોય તો એના માટે સત્કર્મ કરવું જોઈએ. જાપ, વ્રત, હોમ હવન, અને એના દ્વારા ભગવાન પ્રસન્ન થાય ત્યારે ખરી પાપમાંથી આપણી શુદ્ધિ થાય. એટલે સત્કર્મ દ્વારા પ્રાયશ્ચિત કરવું તો શુદ્ધિ થતા અંતરાત્મા પ્રસન્ન થાય અને જગત પણ એના ઉપર પ્રસન્ન થાય. સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે પ્રાયશ્ચિતમ કુર્વાણ પાપેષુ નિરતારતાઃ અપશ્ચાત્તાપેન કષ્ટાન નરકાન યાન્તિ દારુણં. સ્મૃતિઓ એમ કહે છે કે પાપનું પ્રાયશ્ચિત નહીં કરનારા, નિરંતર પાપમાં પ્રીતિવાળા ને પાપનો પશ્ચાતાપ નહીં કરનારા મનુષ્યો કષ્ટદાયક ભયાનક નરકને પામે છે. પ્રાયશ્ચિત પણ ન કરે, પાપમાં પાછા પ્રીતિ રાખે અને પાપ થયા પછી એનો પશ્ચાતાપ, એનો ખરખરો પણ અંતરમાં ન થાય. એવા લોકોને ભયંકર નરકની યમયાતના ભોગવવી પડે છે. એટલે અજાણતા કરેલા પાપના પ્રાયશ્ચિતથી
જાણીને કરેલા પાપનું ડબલ પ્રાયશ્ચિત કરવું એમ શાસ્ત્રકારો કહે છે. અજાણતા થઈ જાય એનું પ્રાયશ્ચિત અડધું છે, અને જાણીને કરે એનું પ્રાયશ્ચિત એનાથી ડબલ છે. મહાભારતમાં એમ કહ્યું કે પાપને છાનું ન રાખવું. જો એને છાનું રાખવામાં આવે તો દિવસે દિવસે પાપ વધતું જાય. માટે શું કરવું? પાપ કદાચ થઈ ગયું તો પછી સત્પુરુષને નિવેદન કરવું, તો તેઓ તે પાપને સમાવી દે. માણસ છે ક્યારેક જાણે અજાણે પાપ કરી બેસે, પણ એ પાપને છુપાવી રાખે અને પ્રાયશ્ચિત ન કરે ને તો શું થાય? એ પાપ છે ને એ જીવને આવરી લે, પછી સકંજામાં લઈ લે, અને એ જીવને દિવસે દિવસે વધુ ને વધુ પાપ કરાવતો જાય. એક પાપ થયું એનું તરત પ્રાયશ્ચિત ન કરી નાખે તો પછી શું થાય? દિવસે દિવસે પાપ વધતા જાય. કપડાં જેવો મેલા થાય ને પછી ધોઈએ જ નહીં તો શું થાય ખબર છે? કપડાં કંધોણે પડી જાય અને સડીને ફાટી જાય, મેલા ને મેલા રાખીએ તો. પણ મેલું થાય ને હાબુ લગાવીને ધોઈને ઇસ્ત્રી કરી નાખીએ તો હતું એવું ને એવું થઈ જાય ને. એમ સત્પુરુષે કહેલા વચન પ્રમાણે આપણે પ્રાયશ્ચિત કરી નાખીએ અને પાછા ભગવાને બાંધેલી નિયમ મર્યાદા એ ધર્મમાં રહેવા માંડીએ તો કપડાને ધોઈને ઇસ્ત્રી કરે ને હતું એવું થઈ જાય. એમ પાછા આપણે મૂળ આપણી સ્થિતિ જે સત્સંગી કે સાધુની જે સ્થિતિ એ સ્થિતિમાં આવી જઈએ. અને જો પ્રાયશ્ચિત ન કરીએ તો દિવસે દિવસે પાપ વધતું જાય અને એ પાપથી લેપાઈને જીવ બળહીન થઈ જાય. પરિણામ એ આવે કે પછી એ પાપ સામે ક્યારેય માથું ઊંચકવા સમર્થ થાય નહીં. દિવસે દિવસે પાપ વધતા જ ચાલે. પછી તો શું થાય ખબર કે હવે આમે પાપ કર્યું ને આમે કર્યું. એક વખત માણસ ચોરી કરે પછી એને ખરખરો ન થાય અને પ્રાયશ્ચિત પણ ન કરે તો શું થાય? થોડાક દી ચોરી ન કરે, પહેલી વખતે કરીને આવે ને પછી ફરી પાછો એને એ સંકલ્પ થવાનો, હરામનું આવ્યું ને મફતમાં એટલે પાછો ચોરી કરવા જાય ત્યારે એમ થાય કે નહીં નથી, અરે હવે આમે એકવાર તો કરી જ થી ને, આમે ચોર તો કહેવાના જ હવે, માટે બીજી વાર કરવામાં કાંઈ વાંધો નહીં. બીજી વખત, ત્રીજી વખત, પછી તો એને રૂટીન થઈ જાય. પછી તો એને એમ થાય નહીં કે હું ચોરી કરું છું. પણ પહેલી વખત ચોરી કરીને આવે અને એને બહુ પશ્ચાતાપ થાય, એટલે બીજી વખતે ચોરી કરવાનો હોય ત્યારે ઘણો વિચાર કરે. એને એમ થાય કે નહીં હવે મારે ચોરી ન કરવી જોઈએ, મેં મોટી ભૂલ કરી નાખી છે. પણ જો પશ્ચાતાપ કર્યા પછી પણ સત્પુરુષને મળી અને એનું પ્રાયશ્ચિત નહીં કર્યું હોય ને તો એ પાછો ચોરી કરવા પ્રેરાવાનો અને બીજી વખત ચોરી કરશે. થોડો પશ્ચાતાપ થશે, ત્રીજી વખત એનાથી ઓછો, 4-5 વખત પછી પશ્ચાતાપ એને થશે જ નહીં, પછી રૂટીન થઈ જશે. પણ પહેલી જ વખતે ચોરી કરીને આવે અને પછી પારાવાર પશ્ચાતાપ થાય, સત્પુરુષ પાસે જઈ અને રડે અને પ્રાયશ્ચિત માગે અને ભૂલની કબૂલાત કરે, એનું પ્રાયશ્ચિત સત્વરે કરી નાખે તો બીજી વખત એનો આત્મા શુદ્ધ હોય એટલે જલ્દી એને પાપ કરવાનું મન થાય નહીં. અને કયા કારણસર એને પાપ કરવું પડ્યું તો એનો વિચાર કરે.
કે મારે ચોરી કરવાનો વિચાર કેમ આવ્યો હતો કે ભાઈબંધ ચોર હતા એટલે. તો શું કરે, ચોર ભાઈબંધની મિત્રતા છોડી દે એટલે એ ફરીવાર પાપ કરે નહીં. પણ પ્રાયશ્ચિત ન કર્યું હોય તો એ પાપની પછી શક્તિ વધતી જાય ને જીવને નમાલો બનાવી દે ને દિવસે દિવસે વધુ પાપની પ્રવૃત્તિ થતી જાય. એટલે કહે છે પાપને છાનું ન રાખવું. છાનું રાખવાથી વધે. કેવી રીતે? જેમ વ્યાજ ચડતું જાય ને મૂડીનું, એમ પાપનું પ્રાયશ્ચિત ન કરે તો એનું બળ વધતું જાય. એટલે સત્પુરુષ પાસે જઈ એને પાપનું નિવેદન કરી અને એનું પ્રાયશ્ચિત કરી લેવું. જે કંઈ એકટાણા આપે, ઉપવાસ આપે કે પછી માળા, જન્મંગલના પાઠ, પ્રદક્ષિણા, દંડવટ આદિ કંઈ આપ્યું હોય તો એ સત્વરે કરી લે. કંઈ દાન દક્ષિણા કરવાનું કહ્યું હોય, ગાયોને ઘાસ નાખવાનું, ગરીબોને જમાડવાનું, કૂતરાને રોટલા નાખવાનું, તો એ દાન પુણ્ય કરે. કે ભગવાન મંદિરમાં દિવેલ આપવાનો કે પછી થાળ કરવાનું કહ્યું હોય તો એ કરી દે. એવી રીતે સંપૂર્ણ વિધિ કરી લે તો એનો પાપ છે એ ધોવાઈ જાય અને હતો એવો શુદ્ધ પાછો થઈ જાય. અને ફરીવાર પાપનો વિચાર આવે ત્યારે એને સમાવવા માટે એ સમર્થ બને. હવે પાપ કેટલા પ્રકારના છે? તો 5 પ્રકારના પાપો શાસ્ત્રમાં કયા છે. એક મહાપાપ, બીજું અતિ પાપ, ત્રીજું પ્રકીર્ણ પાપ, ચોથું ઉપપાતક કહેતા ઉપપાપ અને 5મું પાપ. આ 5 પ્રકારના પાપો શાસ્ત્રમાં કયા છે. એમાં મહાપાપ કેટલા છે? 5 છે. આપણે એમ કહીએ ને પંચ મહાપાપ. તો એ 5 પ્રકારના મહાન પાપો છે. સૌથી મોટા જેને પાપ કહીએ. એક તો બ્રહ્મ હત્યા, બ્રાહ્મણની જે હત્યા કરવી એ મોટામાં મોટું પાપ કહેવાય. કારણ આ સંસ્કૃતિની રક્ષા છે, એની જાળવણી, આપણો જે વારસો, જે વેદો, પુરાણો, ઇતિહાસો, આ બધાનું જ્ઞાન પ્રજામાં એમને એમ ધબકતું અને ઝળહળતું રહે, એની સંપૂર્ણ જવાબદારી કોને લીધી છે? બ્રાહ્મણોએ લીધી છે. જીવોને કર્મકાંડ, યજ્ઞયાગાદિક સત્કર્મો કરાવીને પાપમાંથી મુક્તિ મેળવી, ભગવાનનું જ્ઞાન આપી અને ધામ મેળવી આપવું એ કાર્ય બ્રાહ્મણો વિશેષે કરે છે. એટલે બ્રાહ્મણોનો જે નાશ કરવો, એની હત્યા કરવી એ સૌથી મોટું પાપ શાસ્ત્રમાં કહેલું છે. બીજું સુરાપાન. જો બ્રહ્મ હત્યા તો કરનારા અત્યારે ઓછા છે, પણ દારૂપાન તો ઘણા કરે છે. અત્યારે લોકો જેમ ચા પીવે ને કે શરબત પીવે, જ્યુસ પીવે લારી ઉપર, એમ દારૂ પીતા થઈ ગયા છે. આ તો ગુજરાતમાં તો દારૂ બંધી છે એટલે હો, નહીંતર આપણે પણ સામાન્ય કુટુંબમાં પણ દારૂ વેચાતો થઈ જાય. મહેમાન ગતિ જો છૂટછાટ મૂકવામાં આવે ને તો અત્યારે જેમ ચાથી કરે છે ને એમ દારૂના પેગથી મહેમાન ગતિ ચાલુ થઈ જાય. જેમ અમેરિકામાં અને બીજા દેશોમાં છે ને એવી પરિસ્થિતિ અહીંયા નિર્માણ થાય. અને એ ક્રેડિટ કહેવાય પાછી, કે ચાને બદલે દારૂ મોંઘો આપે છે. એટલે ક્રેડિટ મેળવવા માટે સામાન્ય લોકો પણ ખેંચાઈને પણ દારૂ લાવીને પાય. જુઓ તમે, આ ભારતવાળાની કમનસીબી છે અને બુદ્ધિ જ નથી એમ કહીએ તો ચાલે. મોંઘી વસ્તુ એટલે સારી હોય એવું ક્યારેય મનાય નહીં. ઝેર મોંઘું જ છે ને કાંઈ સસ્તું છે પણ એ સારું છે
દારૂના બાટલાઓ તમે 400 રૂપિયાની વિદેશી બાટલીઓ આવે જોવે તમે દારૂની, પણ એ કાંઈ સારી નથી. હીરાકણી એ મોંઘી આવે પણ એ કાંઈ ચૂસી જઈએ તો મોતને આપે, કાંઈ એ અમૃત કે અમર ફળ આપે. આ પીવે ને જેમ કે ખાય કે અમર થાય એમ અમર થાય નહીં. પણ આ તો પહેલાં એ ખર્ચો કર્યો એટલે હું ખર્ચો કરું તો સારું લાગે. લગ્નમાં પાર્ટી ગોઠવીએ તો એમાંય દારૂના પેગ આપે, પણ એને ખબર નથી પડતી કે દીકરાના લગ્ન પાછળ આપણે જે આ પાર્ટીઓ આપી છે એમાં મહાપાપને નોતરીએ છીએ. લ્યો, તો દારૂ પીવો એ પણ મહાપાપ છે. બ્રાહ્મણના સુવર્ણની ચોરી, સુવર્ણ એટલે બૃહદ અર્થમાં ધન, કહેતા બ્રાહ્મણોનું ધન જે ચોરી લેવું, ઝૂંટવી લેવું, છીનવી લેવું, કે પછી ખિસ્સા કાતરું હોય ખિસ્સા કાપી લે, કે રાજા હોય લૂંટી લે, એનું ધન લઈ લે, તો એ સુવર્ણની ધનની, બ્રાહ્મણના ધનની ચોરી એને પણ મહાપાપ કહેલું છે. અને ગુરુ સ્ત્રી ગમન, ગુરુ સ્ત્રીની સાથે વ્યભિચાર કરવો, જે ચંદ્રે કરેલું આ પાપ. જો ગુરુ પત્ની તારા હતા એના સાથે ચંદ્રે વ્યભિચાર કરેલો. તો આ 4 પાપ છે એને મહાપાપ કહેવાય. હવે 5મું કયું મહાપાપ ખબર? 5મું મહાપાપ ઘણા માણસો ભૂલથી કરી નાખે, એને ખબર નથી મેં મહાપાપ કર્યું. લ્યો, આ 4 પ્રકારના પાપ કરનારા છે એમાંથી કોઈનો પણ સંગ કરવો, એની ભાઈબંધાઈ રાખવી, એનું નામ 5મું મહાપાપ. લ્યો, ખબર પડે છે કોઈને આપણને? દારૂડિયો જે ભાઈબંધ રાખવો એ 5મું મહાપાપ છે. કયો, માટે આ જે પ્રકારના પાપી હોય, કોઈએ બ્રહ્મ હત્યા કરી હોય, બ્રાહ્મણના ધનની ચોરી કરી હોય, ગુરુ સ્ત્રીનું ગમન કર્યું હોય, અથવા તો દારૂ પીધો હોય, તો આવા જે 4 મહાપાપી છે એનો સંગ તો ક્યારેય ન કરવો. એનો સંગ કરવાથી આપણે મહાપાપી થઈ જઈએ. એટલે જો બ્રહ્મ હત્યારાને નાત બારા મૂકવામાં આવતા. આ પ્રકારના જે પાપ કરે ને પહેલાં એને શું કરતા? નાત બારા મૂકતા, એનું પ્રાયશ્ચિત કરાવે. અમુક વર્ષો સુધી એની સાથે કોઈ વ્યવહાર ન કરે, અને પ્રાયશ્ચિત પૂરું થાય પછી નાત ભેગી થાય ને પાછા ગામમાં લે. એનું કારણ છે કે આ મોટું પાપ છે ને, એ પાપીની ભાઈબંધાઈ તમે રાખો ને એટલે તમારી બુદ્ધિ પણ ફેરવી નાખે. તમે પવિત્ર હોય તો પણ તમારી બુદ્ધિ મલિન થઈ જાય. પરિસ્થિતિ એ નિર્માણ થાય કે થોડા દિવસો પછી એનો સંગ કરનારો છે ને એ પણ આ 4 પ્રકારના જે મહાપાપ છે ને એમાંથી એકાદું પાપ આચરે. એટલે 4 પાપીનો સંગ કરનાર છે એને 5મો મહાપાપી કયો છે. અને એવું થાય જ, તમે જુઓ, દારૂડિયાની ભાઈબંધાઈ રાખી હોય ને, એના ભેગા કાયમ હરો ફરો તો એ તમને અઠવાડિયે, 15 દીએ, મહિને, 6 મહિને કે વર્ષે દારૂ પાયા વગર રહે જ નહીં. એને તો એમ જ હોય ગમે એમ થાય અને આપણા ભેગો ભેળવી દઈએ. આ એક અડગો રહે છે ને એ બરાબર નહીં. એટલે ગમે એમ કરીને તમને એ પાપ આચરાવ્યા વગર રહેવાનો જ નથી. વ્યભિચારી હોય એની દોસ્તી કરો એટલે તમને એ ક્યાંક ને ક્યાંક વ્યભિચારમાં સંડોવ્યા વગર રહે જ નહીં. એને એની નાત વધારવી હોય. શું કરવું હોય? સૌને પોતાનું ટોળું મોટું કરવું છે. કોઈને ભગવાન ભજીને ધામમાં જવું નથી, પણ ટોળા કરવા, પોતાની નાત મોટી કરવી છે.
જેથી કરીને કાંઈક આપત્તિ આવે તો સામે ઝઝૂમી શકાય. આખા ગામમાં ઝાઝા દારૂડિયા હોય તો પછી નાથબારા મૂકી શકાય? અને મૂકે તો શું થાય? દારૂ ન પીતા હોય ને એ નાથબારા હોય એવું લાગે. એટલે પાપી માણસને તો એમ જ હોય કે મારા ભેગા બીજા પાપી કેમ ન થઈ જાય. અને એની તો કેટલી હલકી વૃત્તિ હોય. એક વખત એને પોતાના પાસમાં લીધો ને પછી એને કોઈ કાળે નીકળવા ન દેજો. આ પાપ અને પાપી બે ખતરનાક છે. ડાકુ ગુંડા એની ગેંગમાં તમે ભળો એકવાર, પછી એ માણસ બૈરા છોકરાવાળો હોય, એને થોડી છેડતી પોલીસની નાની તેની થાય હેરાનગતિ, એટલે એને મનમાં એમ થાય કે આના કરતાં હું સજ્જન થઈ જાઉં, હતો એવો તેવો બની જાઉં અને આ લોકોની દોસ્તી છોડી દઉં. પછી એમ કે ભાઈ હવે મારે તમારી સાથે આ કામ કરવા નથી, આજથી તમે હું છૂટા. ત્યારે એ છોડવા દે અને છૂટો થવા દે. શું કે ખબર છે? પૈસા જોતા હોય તો આ નોટની થોકડી લે 500ની, અને નહીતર મરવા તૈયાર થઈ જા. તું જો હવે અમારા નાતમાંથી બહાર નીકળીશ તો તારા બૈરા છોકરાને બધાને પતાવી દેશું. એક વખત ગુંડાની ટોળકીમાં, ડાકુઓ લૂંટારાઓની ટોળકીમાં ભળ્યા પછી એમાંથી એ નીકળવા દે નહીં. એટલે પહેલાં ભળ્યો એ જ એનું મોટો પાપ. જુઓ તમે, એ ભળ્યો ન હોત તો ગુંડો થાત. એમ દારૂડિયાની ભાઈબંધી ન કરી હોત તો દારૂ પીતો થાત. અને તમે પીવા માંડો ને પછી તો એક વખત પીવો એટલે શું કે ખબર છે? હવે પી. ઓલો કે ના હવે નહીં પીવતા, કે નહીં પીવે તો કહી દઈશ કે આને દારૂ પીધો તો. બ્લેકમેલિંગ કરે. પછી તો શું કરે? બ્લેકમેલ કરીને પણ આપણને દારૂ પાય. ધાક ધમકી આપીને સજ્જન માણસને તો અપકીર્તિ થાય એ મોટું દુઃખ છે ને. પછી કીર્તિ રાખવા માટે દારૂ પીવે અને પછી તો ડ્રંકર થઈ જાય મોટો. પછી તો પેલાને કહેવું ન પડે કે હવે તું પી. પછી તો પોતે જ બાટલી લાવીને ભાઈબંધને પાય. એટલે આ સંગ દોષ છે ને એ મોટો દોષ છે. એટલે 4 પાપ કરનારા જે પાપી એનો જે સંગ કરે એને 5મો મહાપાપી કહ્યો છે. માટે મોહબ્બત રાખવા માટે પણ ક્યારે દારૂડિયા ભાઈબંધ હોય ને, બ્રહ્મ હત્યા કરનારા, એટલે હવે આ બ્રોડ સેન્સમાં આપણે લઈએ ને, કોઈ પણ મોટા ગુનેગાર હોય ને એની ભાઈબંધી સામાન્ય માણસે ન કરવી. આટલું નક્કી લખી રાખવું. એને તમારે લઈ જવા હોય તો મોટા સંતો પાસે લઈ જવા, કારણ કે એ પવિત્ર હોય ને તો એની અસર ઓલા ઉપર કંઈક થાય. જો સુધરવાનો હોય તો સુધરી જાય, નહીતર સાધુ બગડે નહીં. બાકી સામાન્ય માણસ જો એને સુધારવાનો પ્રયાસ કરે તો પરિસ્થિતિ એ થાય કે ગુંડો તો ન સુધરે પણ સુધારનારો બગડી જાય. એટલે એવી દયા ખાઈને પણ એની ભાઈબંધી ન રાખવી. આવી દયાને ડાકણ ખાય એના જેવી પરિસ્થિતિ થાય. માટે એવાને શું કરવું? એક વખત લઈ જઈને સાધુ પાસે ભેગો કરી દેવો. બસ આટલું કરવું. આપણો મિત્ર હોય અને કોઈ આવા પાપની અંદર સંડોવાયો હોય તો આપણી ફરજ એટલી છે કે એને એમાંથી મુક્તિ અપાવવા માટે સાચા સંત પાસે લઈ જવો. પછી સુધરે તો સારું, ન સુધરે તો એના કર્મ. પછી આપણી ફરજ પૂરી થાય છે. પણ એને સુધારવા માટે પછી તમે રોજ આંટા મારો. એ ક્લબમાં જતો હોય ને તમને એમ થાય કે હું એને ક્લબ છોડાવવા ક્લબમાં લેવા જાઉં. 2 દી તમે લેવા જાઓ ને 3જે દિવસે જુઓ એટલે તમને રમવાનું મન થઈ જાય. પેલાની ક્લબ તો છૂટતા છૂટે પણ તમારી ક્લબ ચાલુ થઈ જાય. એટલે કહું છું કે આવી દયા ખાવી નહીં. દયા એટલી જ ખાવી કે એને સાચા સંતનો ભેટો કરાવી દેવો
અને પ્રાયશ્ચિત અપાવવું, પછી સુધરે તો સારું, નહીતર એના કર્મ એ ભોગવે. એટલે વિચારી અને ભગવાને આ ન્યાય તોડ્યો છે. ઋષિઓએ આ 5 પાપીઓના નામ લખ્યા. એમાં 4 પ્રકારના મહાપાપ કરે, એનો જે સંગ કરે એને 5મો મહાપાપી કહેવાય છે. અને પાપીનું પાપ છે ને એ બીજામાં સંક્રમણ થાય હો. પાપીનું પાપ હોય ને એ બીજાની અંદર પ્રવેશ કરી જાય. એનો સંગ કરવાથી એને પાપ લાગે છે. એટલા માટે કહ્યું છે. હવે માતા બહેન પુત્રવધુ ગમન, ગુરુનો તિરસ્કાર, નાસ્તિકતાથી વેદની નિંદા, મિત્રનો વધ, આળસથી વેદ ભૂલી જવા, આ બધા જે પાપો છે એમાં માતા બહેન અને પુત્ર વધુનું ગમન એને ગુરુ સ્ત્રી ગમન તુલ્ય ગણ્યા છે. જો માતાની સાથે, બહેન સાથે કે દીકરાની વહુ સાથે જે વ્યભિચાર કરે એને ગુરુ પત્નીનો સંગ કરે એવું પાપ ગણવામાં આવે છે. એ સિવાયના જે ગુરુનો તિરસ્કાર, નાસ્તિકતાથી વેદની નિંદા, મિત્રનો વધ, આળસથી વેદ ભૂલી જવા, આ પાપને બ્રહ્મ હત્યા સમાન પાપો ગણેલા છે. ડુંગળી લસણનો બુદ્ધિપૂર્વક જાણીને ભક્ષણ. જો આ સ્મૃતિ શાસ્ત્રમાં લખેલું, જો આપણી શિક્ષાપત્રીની વાત નથી કરતો હું, આ અન્ય શાસ્ત્રોના પ્રમાણ જે સ્વામીએ લખ્યા છે ને એની વાત છે કે ડુંગળી લસણનું બુદ્ધિપૂર્વક જાણીને ભક્ષણ. કહેતા આપણને ખબર છે કે આમાં ડુંગળી નાખેલી છે ને પછી આપણે એ ખાઈએ, કે મજા આવતી હોય એટલે ડુંગળીના ભજીયા ખાઈએ. બટેકાના મરચાના ભજીયા કરતાં ડુંગળીના ભજીયા મીઠા લાગે લોકોને. એટલે ઘણા સત્સંગી હોય શું થાય ખબર છે, ઘરવાળા સત્સંગી હોય એટલે ઘરે જ પછી બનાવે નહીં, પછી ભાઈબંધની ઘરે જાય ને તે દી ત્યાં ડુંગળીના ભજીયા કરાવીને ખાનગીમાં ખાઈ લે. અથવા તો એને ખબર હોય કે આ વસ્તુમાં લસણ નાખેલું છે, સૂકી ભાજીમાં કે દાળમાં કે બીજી આઈટમ બનાવેલી હોય એમાં, છતાં પણ સ્વાદ માટે એ ખાઈ લે. એને જાણીને ભક્ષણ કર્યું કહેવાય. કોકની ઘરે મહેમાન થઈને ગયા હોય અને આપણને ખબર ન હોય ને અજાણતા કોઈ આપણને ખવડાવી દે તો એ અજાણતા ખાધું કહેવાય. પણ આપણને કોક કહી દે કે આમાં નાખેલું છે પછી આપણે ખાઈએ એને જાણીને ભક્ષણ કર્યું કહેવાય. ગુરુ વિશે કુટિલપણું, રજસ્વલા નારીના મુખનું ચુંબન, આટલાને સુરાપાન સમાન પાપ કયા છે. આટલા પાપને કયા પાપ કહેવાય? સુરાપાન કહેતા દારૂ પીધા તુલ્ય પાપ જાણવા. એટલે મહેરબાની કરીને સત્સંગીઓએ તો ક્યારેય લસણ ડુંગળી ખાવા નહીં, જાણીને તો ક્યારેય નહીં. અજાણતા કેવી રીતે ખબર છે? આપણે એને પૂછીએ કે ભાઈ આમાં લસણ ડુંગળી નથી નાખ્યા ને, એટલે એ કે ના નથી નાખ્યા. પણ ઘણી જગ્યાએ શું ખબર, અમુક મસાલો એને તૈયાર કરીને રાખ્યો હોય, એમાં લસણ ભેગું વાટીને મેળવેલું હોય, અથવા તો પેલી વઘરણી આવે ખબર હોય તો એમાં હિંગ આવે. તો એ આપણે એમ પૂછીએ કે ભાઈ તમે આમાં હિંગ કે લસણ ડુંગળી નથી નાખ્યા, એટલે પેલા લોકો કે ના નથી નાખ્યા. પછી આપણે ખાઈએ, એકાદ બટકું મોઢા મૂકીએ એટલે જો જે ન ખાતા હોય એને તરત ખબર પડી જાય કે આમાં લસણ છે. હો, ખાતા હોય એને ખબર ન પડે, ન ખાતા હોય એને ટેસ્ટ જુદો આવે જ. એટલે આપણને ખબર પડી જાય કે આમાં લસણ નાખેલું છે. પછી આપણે પૂછીએ કે ભાઈ તમે આમાં લસણ નાખ્યું? એ કે ના લસણ નાખ્યું જ નથી, તમે આવ્યા એટલે ખબર હતી અમને. પછી આપણે એમ કહીએ કે નહીં આમાં વાસ આવે, તપાસ કરો. એટલે અંદર તપાસ કરે એટલે ખબર પડે. સુરતમાં આવું બહુ ચાલે, ત્યાં આવા લસણવાળા મસાલા હોય.
એટલે પછી અંદર પૂછે ત્યારે કે લસણ તો નથી નાખ્યું, પણ એક મસાલો હતો એ નાખ્યો છે, એમાં લસણની કળી વાટેલી હતી. હવે પછી તો આપણને ખબર પડી ગઈ ને કે આમાં લસણ છે. ત્યાર પછી તમે બીજું બટકું પાછા ખાઓ તો એ જાણીને ખાધું કહેવાય. એટલે એવી રીતે અજાણતા ક્યાંક મહેમાન થઈને ગયા હોય, એક બટકું ખાઈ ગયા ને ખબર પડી ગઈ તો ત્યાં સુધી અજાણતા કહેવાય, ને ખબર પડ્યા પછી જે ખાઓ એ જાણીને ખાધું કહેવાય. પછી બીજું બટકું જમવું એ દારૂ પીધા તુલ્ય કહેવાય. એટલે અને રજસ્વલા પોતાની પત્ની હોય તો એ સમયે પતિ ગમે એવો કામાકૂળ થાય તો પણ પત્નીનો સ્પર્શ સુદ્ધા કરાય નહીં. અને એવા સમયે જો પત્નીના મુખનું ચુંબન કરે રજસ્વલા પત્ની કે કોઈ પણ નારી હોય તો એનું પાપ પણ દારૂ પીધા તુલ્ય શાસ્ત્રમાં કહ્યું છે. બ્રાહ્મણના ગાય, ઘોડો, રત્ન, ભૂમિ, થાપણ લઈ લેવા એ બ્રાહ્મણના સોનાની ચોરી સમાન પાપ કહેલા છે. કહેતા બ્રાહ્મણની કોઈ વસ્તુ ઝૂંટવી ન લેવી, ચોરી ન લેવી, લઈ ન લેવી કે જપ્ત કરી લેવી નહીં. જો આમાંથી કાંઈ પણ વસ્તુ લઈ લે તો એ બ્રાહ્મણના સોનાની ચોરી તુલ્ય પાપ કહેવાય. મિત્રની સ્ત્રી, શિષ્યની સ્ત્રી, કુંવારી કન્યા અને ગોત્રની કન્યા સાથે ગમન કહેતા એની સાથે અંગ સંગ કરવો, એનું શરીર સુખ માણવું એ પણ ગુરુ તલ્પ ગમન સમાન પાપ છે. એ ગુરુ સ્ત્રી ગમન કહેવાય. મિત્રની સ્ત્રી, મિત્રને કેટલો વિશ્વાસ હોય એના મિત્ર ઉપર. તમે જુઓ બહાર ગામ જાય ને ત્યારે ઘરની ભલામણ કોને કરતા જાય? મિત્રને કરતા જાય. અત્યારે વિભક્ત કુટુંબ છે, ગમે ત્યાં નોકરી હોય લોકોની, એટલે એના સ્વજન કોણ? તો કે મિત્રો. એટલે હવે મિત્ર આડસ પાડસમાં રહેતા હોય અને એને ભલામણ કરીને ગયા હોય અને કેવો સંબંધ હોય, સગા ભાઈ જેટલો એને વિશ્વાસ એના ઉપર હોય. ગમે ત્યારે પોતાની પત્ની અને એનો મિત્ર બે જણા ઘરમાં બેઠા હોય તો કોઈ દી એ મનમાં ખરાબ વિચાર પણ ન કરે એના વિશે કે આ કેમ એકલો મારી પત્ની સાથે બેઠો છે. આટલો વિશ્વાસ એના મિત્ર ઉપર હોય. અને એવો મિત્ર જ્યારે મિત્રની પત્ની સાથે વ્યભિચાર કરે ત્યારે એને ગુરુ સ્ત્રી ગમનનું પાપ લાગે છે. ગુરુ છે એ શિષ્યની સ્ત્રી સાથે, શિષ્ય હોય અને ગુરુ પ્રત્યે કેટલો વિશુદ્ધ ભાવ હોય કે મારું અને મારી પત્નીનું કલ્યાણ મારા ગુરુ કરશે. એવા વિશુદ્ધ ભાવથી પોતાની પત્નીને પણ ગુરુ પાસે સમાગમ કરવા કહેતા જ્ઞાન મેળવવા માટે દર્શનાર્થે આશ્રમમાં સેવા અર્થે શિષ્ય મોકલતો હોય અથવા તો પોતાની ઘરે ગુરુજીને રાખતો હોય અને શિષ્યની ગેરહાજરીમાં શિષ્ય સ્ત્રી સાથે ગુરુ વ્યભિચાર કરે તો એ પણ ગુરુ પત્નીના સંગતુલ્ય પાપનો ભાગીદાર બને છે. કુંવારી કન્યા એની સાથે વ્યભિચાર કરવો એ પણ આવું પાપ છે. અને ગોત્રની કન્યા, એક જ કુટુંબની જે કન્યા હોય એની સાથે જે સંસાર માંડવો અથવા તો એનો સંગ કરવો એ પણ ગુરુ સ્ત્રી ગમન જેટલું મહાન પાપ છે. માટે આવા પ્રકારના કોઈ પણ પાપ કરવા નહીં. પ્રકીર્ણ પાપો કેને કહેવાય? તો પોતાના ધર્મનું ઉલ્લંઘન, દિવસે સ્ત્રી ગમન, નગ્ન સ્નાન કરવું, બુદ્ધિપૂર્વક ગધેડા, ઊંટ વગેરે ઉપર બેસવું એને પ્રકીર્ણ કહેતા છૂટક પાપો ગણવામાં આવે છે. તો ત્રૈવર્ણિક હોય કે માણસોએ ગધેડા અને ઊંટની સવારી ન કરવી
શાસ્ત્રો આ બે સવારીનો નિષેધ કરે. એનાથી પણ પાપ આપણને લાગે છે. પણ ઘણા તો હાલતા ચાલતા રસ્તામાં ગધેડો ચરતો હોય તો કાન પકડીને માથે બેસી જાય. રૂપિયા દઈને ઊંટની સવારી કરે અને ઉપરથી પાપ પોતાના ખાતે વરે છે. પોતાનો કોઈ પણ ધર્મ એનું જે ઉલ્લંઘન થાય એનું નામ પાપ. પુરુષ પત્નીને પરણીને લાવે પણ એ પત્ની સાથે પણ દિવસે જે અંગ સંગ કરવો એનો એ પાપ છે. પરણ્યા એટલે પછી એમ નથી કે એને ગમે ત્યારે પત્નીનો સંગ કરવાનું લાયસન્સ છે. રાત્રિના સમયે અને એ પણ પુત્ર પ્રાપ્તિ માટે જ ખરેખર તો સ્ત્રીનો સંગ કરવો એવો શાસ્ત્રનો મત છે. પણ દિવસે તો સ્ત્રી ગમન કરવું એ શાસ્ત્રો એમ કહે છે પાપ જ છે. અને નગ્ન સ્નાન કરવું એ પણ પાપ છે. નગ્ન સ્નાન ક્યારેય પણ કરાય નહીં. વિદેશમાં આ બધી ફેશન છે. બાથરૂમ બંધ કરીને કપડાં કાઢીને બધા નાતા હોય. પણ માએ જણ્યા હોય એવા સ્વરૂપે સ્નાન ન કરવું, પણ એક અંડરવેર કે ચડ્ડી પહેરીને સ્નાન કરવું જોઈએ. આપણે ભાગવતનો ઇતિહાસ જાણીએ છીએ કે ગોપ કન્યાઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. હવે એ તો નાની બાલિકાઓ હતી, 5-10 વર્ષની, અને એ નગ્ન સ્નાન કરતી હતી તો પણ ભગવાને ચીર હરણ કરી લીધા. અને પછી એમ કહ્યું કે તમે આ જળમાં નગ્ન સ્નાન કરો છો